તાજેતરમાં પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ખીજડીયારી ગામના 6 વ્યક્તિઓ પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારે ગામના 6 વ્યક્તિ પર ફરિયાદ કરવામાં આવી તે સર્વે નંબરમાં તલાટી આધારિત 7/12 અને 8/1965 થી 2005 સુધીના સર્વે નંબરમાં સત્તાનો પ્રકાર ગામતળ હતો। ત્યારે 2005 બાદ કોમ્પ્યુટરાઇઝ રીસર્વેમાં સત્તાનો પ્રકાર ગામતળ હતો, જે બાદ કરવામાં આવ્યો હતો, જે અધિકારીઓની બેદરકારી છે। ત્યારે આ તમામ પરિસ્થિતિઓનો ઉપયોગ કરી ગામમાં વૈમનસ્ય ઊભું થાય, ગામની એકતા ખંડિત થાય તે માટે ખોટી ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા ખોટી ફરિયાદોનો ભોગ બનેલ ખીજડીયારી ગામના ગ્રામજનોને સાથે રાખીને પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને આ લેન્ડ ગ્રેબિંગ તપાસ તટસ્થ રીતે થાય અને કોઈનું પણ હિત ના જોખમાય તેની તકેદારી રાખવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ તકે આપ દ્વારા પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પાટણ જિલ્લા કિસાન સેલ પ્રમુખ વિપુલજી ઠાકોર, પાટણ વિધાનસભા પ્રભારી સ્વયં સાલવી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। જેમાં ગામના 6 લોકોને નોટિસ આપવામાં આવી મામલતદારશ્રી દ્વારા। વસ્તુ હવે એ છે કે આ લોકોના જે તલાટી દ્વારા જે જૂના જે સર્વે નંબર હતા, જૂના જે 7/12 ઉતારાના હતા, એ 1965 થી 2005 સુધી આ સરકારી પડતર જમીનનો સત્તાનો પ્રકાર ગામતળ હતો, બરોબર। 2005 બાદ જે સર્વે થયો કોમ્પ્યુટરાઇઝ, એમાં સત્તાનો પ્રકાર ગામતળ હટી ગયો અને એ જ વસ્તુને અનુલક્ષીને ગામમાં એક વ્યક્તિએ ખુન્નસ રાખી ગામની એકતા અને અખંડિતતા અક્ષુણ્ણ થાય એ માટે થઈને આજે આ જ વસ્તુ અધિકારીની ભૂલનો આ લોકોએ ઉપયોગ કરી અને આ લોકોના ગામની ઉપર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ છે।